આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સાઉદી અરેબિયામાં પ્રથમ ઇન્ડિયા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ જીસીસીની બેઠકમાં ભાગ લેશે. સંયુક્ત આરબ અમીરાત યુએઈના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ આજે ભારતની મુલાકાતે આવશે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાતરી. ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મિલોનીએ કહ્યું છે કે યુક્રેન સંઘર્ષ ઉકેલવામાં ભારત અને ચીન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને વધુ 2 ચંદ્રકો, ભાલા ફેંકમાં નવદીપસિંહને સુવર્ણચંદ્રક અને બેલારૂસની એરિના સબાલેન્કે યુએસ ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ભારત અખાત સહયોગ પરિષદના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેવા માટે આજે સાઉદી અરેબિયાની રાજધાની રિયાદ જઈ રહ્યા છે. આ 2 દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. અખાત સહયોગ પરિષદ ક્ષેત્ર ભારતના મુખ્ય વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં લગભગ 90 લાખ ભારતીયો વસે છે. મુલાકાતના બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર 2 દિવસની મુલાકાતે મંગળવારે જર્મનીની રાજધાની બર્લિનની મુલાકાત લેશે. બર્લિનની આ તેમની ત્રીજી મુલાકાત હશે. જર્મની ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાંનો એક છે. ડોક્ટર જયશંકર જર્મનીના વિદેશમંત્રીને પણ મળશે. દરમિયાન ડોક્ટર જયશંકર આ મહિનાની 12મી તારીખથી સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની મુલાકાત લેશે. જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રની ઘણી શાખાઓ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી આ સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે, જેની સાથે ભારત સક્રિય રીતે સંકળાયેલું છે. ડોક્ટર જયશંકર સ્વિટ્ઝરલેન્ડના વિદેશમંત્રીને પણ મળશે. સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ યુએઈ અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિનિધિમંડળ પણ છે. શ્રી ખાલિદ આર્થિક સહયોગ વધારવા માટે ભારતમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. તેઓ વિવિધ ક્ષેત્રોમાં અમીરાત અને ભારત વચ્ચેના મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને ઉજાગર કરતા અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. યુએઈ અને ભારત વચ્ચે આર્થિક રોકાણ, આર્થિક વિકાસ, વેપાર અને આબોહવા પરિવર્તન નિયંત્રણના ક્ષેત્રોમાં હાલની ભાગીદારી રચનાત્મક સહયોગનું આંતરરાષ્ટ્રીય મોડેલ બની ગયું છે. બંને દેશોએ વૈશ્વિક સ્થિરતા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે, કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ થઈ રહી છે. શ્રી શાહે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ ગઠબંધન પર જૂની સિસ્ટમને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જમ્મુ કાશ્મીરને ફરી એકવાર આતંકવાદની આગમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું છે કે શિક્ષણ એ પરિવર્તન લાવનારું અને સમાજના કુરિવાજો અને દૂષણોને દૂર કરવાનું માધ્યમ છે. તેમણે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક સૈનિક સ્કૂલના ઉદઘાટન સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ સૈનિક સ્કૂલમાં આવીને ખુશ છે, કારણ કે તેઓ પોતે સૈનિક સ્કૂલ ચિત્તોડગઢના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે કહ્યું કે આ સૈનિક સ્કૂલમાં વધુ સારી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ છે, જે દેશની અન્ય સૈનિક સ્કૂલો માટે એક ઉદાહરણ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે કહ્યું કે ગોરખપુર નજીકના નેપાળ, પશ્ચિમ બિહાર અને પૂર્વાંચલમાં રહેતી લગભગ 3 કરોડની વસ્તી માટે શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનું કેન્દ્ર છે. ગોરખપુર પૂર્વીય ઉત્તરપ્રદેશના વિકાસને વિવિધ ક્ષેત્રોમાં નવી ઓળખ આપી રહ્યું છે. ગોરખપુર સૈનિક સ્કૂલ એ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મિલોનીએ કહ્યું છે કે યુક્રેન સંઘર્ષને ઉકેલવામાં ભારત અને ચીન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિને તાજેતરમાં કહ્યું હતું કે વર્તમાન સંકટને ઉકેલવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ હોઈ શકે છે. સુશ્રી મિલેનીનું આ નિવેદન ઇટાલીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથેની તેમની મુલાકાત બાદ આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિને તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન શ્રી ઝેલેન્સ્કીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા માટે તાત્કાલિક વાતચીત કરવી જોઈએ અને ભારત આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કોઈપણ ભૂમિકા માટે તૈયાર છે. શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત શરૂઆતથી જ આ સંકટના શાંતિપૂર્ણ ઉકેલની તરફેણમાં છે અને તે આ માટે વ્યક્તિગત રીતે પ્રયાસો કરવા તૈયાર છે. યુક્રેનની મુલાકાતના લગભગ 1.5 મહિના પહેલા શ્રી મોદીએ રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં 10મા દિવસના સમાપન પહેલા વધુ 2 મેડલ જીતીને પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતા નવદીપસિંહે સુવર્ણચંદ્રક મેળવ્યો છે. દરમિયાન દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં 16મા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિકમાં ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે નવદીપસિંહે પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં સુવર્ણ જીતીને રમતપ્રેમીઓનું દિલ જીતી લીધું છે અને દેશને તેના પર ગર્વ છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે સિમરનની સફળતા તેની મહેનત, સમર્પણ અને નિશ્ચયનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સિમરનની સફળતા અન્ય ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. બેલારૂસની એરિના સબાલેન્કાએ પ્રથમ વખત US ઓપનનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં તેણે અમેરિકાની જેસિકા પેગલુગને પરાજય આપ્યો હતો. સબલેન્કાનું આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. પુરુષ ડબલ્સ સ્પર્ધામાં મેક્સ પરસેલ અને જોર્ડન થોમ્સનની ઓસ્ટ્રેલિયન જોડી વિજેતા થઈ છે. આ જોડીએ ફાઇનલમાં જર્મનીના કેવિન ક્રોવિઝ અને ટીમ પ્યુઝને પરાજય આપ્યો હતો. US ઓપનની પુરુષ સિંગલ્સની મેચમાં આજે અમેરિકાના ટેલર ફ્રિસનો મુકાબલો ઇટાલીના જાનિક સિનર સામે થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી અનિલ પટેલ. મણિપુરમાં ફરી એકવાર હિંસાના સમાચારને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર અને નવગુજરાત સમાચારે હેડલાઇન બનાવી છે. કારગિલ યુદ્ધમાં પોતાની ભૂમિકા હોવાનું પાકિસ્તાનની કબૂલાત. આ સમાચારને સંદેશ અને ફૂલછાપ અખબારે હેડલાઇન બનાવી છે. ગણેશ ચતુર્થી પ્રસંગે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના અને સંવત્સરીની ઉજવણીની તસવીરો તમામ અખબારોએ પ્રકાશિત કરી છે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત આપવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાતરી. આ સમાચારને ઇન્ડિયન એક્સપ્રેસે હેડલાઇન બનાવી છે. જ્યારે દિવ્ય ભાસ્કર એક વિશેષ અહેવાલમાં જણાવે છે કે રાજ્યમાં 4 વર્ષમાં 2,40,000 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ થયા. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી બીમારીથી 5 દિવસમાં 12ના મૃત્યુ. આ સમાચાર નવગુજરાત સમયે પ્રથમ અને ગુજરાત સમાચારે છેલ્લા પાને હેડલાઇનમાં પ્રકાશિત કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર આજે સાઉદી અરેબિયામાં પ્રથમ ઇન્ડિયા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ GCCની બેઠકમાં ભાગ લેશે. સંયુક્ત આરબ અમીરાત UAEના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ આજે ભારતની મુલાકાતે આવશે. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખાતરી. ઇટાલિયન પ્રધાનમંત્રી જ્યોર્જિયા મિલોનીએ કહ્યું છે કે યુક્રેન સંઘર્ષ ઉકેલવામાં ભારત અને ચીન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને વધુ 2 ચંદ્રકો. ભાલાફેંકમાં નવદીપસિંહને સુવર્ણચંદ્રક અને બેલારૂસની એરિના સબાલેન્કે US ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.